નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, આવનાર સમયમાં છે ગુજરાતમાં ભારેથી ભારે છે તે પવનો ફેંકાઈ શકે છે તેવી આંબાલાલ પટેલ દ્વારા છે તે કાળઝાળ ગરમી વચ્ચે વરસાદમાં માવઠું થવાની શક્યતા છે તે પૂરેપૂરી છે એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો વ્યક્ત કરવામાં આવ્યું છે। આંબાલાલ પટેલ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કે આવનાર સમયમાં છે એટલે કે આવનાર 1 જૂનથી છે તે ચોમાસું બેસી જવાની છે તે સંપૂર્ણ આશંકા છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આવનાર એટલે કે 15 જૂન પછી છે ગુજરાતમાં ચોમાસું છે તે ત્રાટકશે એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જે આ મિત્રો અત્યારે છે મિત્રો દક્ષિણ બાજુથી છે તે ભારેથી ભારે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે અને આ પવનો છે તે ધીરે ધીરે છે તે ઉત્તર તરફ આગળ વધી રહ્યા છે। એટલે કે સામાન્ય રીતે અત્યારે 1 જૂને છે મિત્રો કેરળ બાજુથી છે તે ચોમાસું શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ ચોમાસું છે તે ધીરે ધીરે હવે ગુજરાત એટલે કે ઉત્તર તરફ આવી રહ્યું છે અને ગુજરાતમાં આશરે લગભગ છે 15 જૂન પછી છે તે ગુજરાતમાં વરસાદ જોવા મળશે। અત્યારે મિત્રો ભારેથી ભારે છે તે પવનો ફેંકાઈ શકાય રહ્યા છે। जी हाँ दर्शक मित्रों, अत्यारे भारेથી भारे से मित्रों पवनो फेंकाई रह्या छे। आशरे लगभग से मित्रों 70 થી 80 किलोमीटर ની ઝડપે से मित्रों पवनो फेंकाई रह्या छे। आ कारणे से मित्रों दक्षिणની અંદર दक्षिणમાં અત્યારે से मित्रों वावाઝોડું છે તે સક્રિય થયું છે। જ્યાં મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે છે કે મોટું છે તે વાવાઝોડું જોવા મળ્યું છે। અત્યારે તમે દ્રશ્યની અંદર મિત્રો જોઈ શકો છો કે પવનો છે પણ બંગાળની ખાડી તરફ જઈ રહ્યા છે, એટલે કે વર્તુળાકાર છે મિત્રો છે વલય સ્વરૂપે છે તેના પવનો ફેંકાઈ રહ્યા છે। ધીરે ધીરે છે તે પશ્ચિમ બંગાળથી છે મિત્રો વાવાઝોડું છે તે ગુજરાત તરફ આકર્ષાશે તેવી મોટી આશંકા છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો વાવાઝોડું છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। મિત્રો વાવાઝોડું છે આશરે લગભગ ગુજરાતથી 350 કિલોમીટર દૂર એટલે કે બંગાળની ખાડીની અંદર છે મિત્રો સક્રિય થયું છે અને આ વાવાઝોડું છે તે ધીરે ધીરે અત્યારે ગુજરાત તરફ ટકરાશે તેવી આશંકા છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ધીરે ધીરે છે મિત્રો વાવાઝોડું છે તે આંધ્રપ્રદેશ, ત્યારબાદ તમિલનાડુ, ત્યારબાદ ધીરે ધીરે ગુજરાતના દરિયા કિનારે છે અથડાશે અને ગુજરાતમાં છે તે મોટી જાનહાની એટલે કે મોટું સ્વરૂપ છે તે જોવા મળશે। મિત્રો આંબાલાલ પટેલ દ્વારા ખાસ પ્રકારની ચેતવણી આપી છે કે આગામી સમયમાં છે મિત્રો ગુજરાતના દરિયા કિનારે છે તે 12 થી 13 ઇંચ જેટલા છે તે મોજા ઉછળી રહ્યા છે, એટલે કે ભારેથી ભારે છે મિત્રો આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતના દરિયા કિનારના લોકોને પણ ખાસ પ્રકારની છે તે સાવચેત રહેવા પણ બાબતે છે સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। ગુજરાતના જે લોકો દરિયા કિનારામાં વસવાટ કરે છે તે લોકોને દરિયાથી છે તે સ્થળાંતર થવા બાબતે પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે કે આવા લોકો છે ખાસ આવા સંજોગોમાં છે તે લોકો દરિયાથી દૂર રહે અને એવા લોકોને પણ ખાસ છે એ પ્રકારનું છે સાવચેત અને સુરક્ષિત બાબતે સરકાર દ્વારા છે તે એલાન કરવામાં આવ્યું છે। મિત્રો આવા સમયે ખાસ પ્રકારનું છે સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવે છે તેને સ્પષ્ટપણે પાલન કરવાનું રહેશે એવો આગ્રહ રાખો અને મિત્રો આવા સમયે ખાસ કરીને બહાર ફરવા જવાનું ટાળો અને આવા સમય છે તમારા ઘરની અંદર છે સાવચેત અને સુરક્ષિત રહો। जी हाँ मित्रों, वावाझोडानी છે તે ગતિમાં ધીરે ધીરે છે મિત્રો વધારો થઈ રહ્યો છે અને આગામી 1 અઠવાડિયા સુધીમાં છે તે ભારતમાં છે તે ધીરે ધીરે ભારત તરફથી આવનાર છે વાવાઝોડું છે તે ગુજરાત સાથે ટકરાશે અને ગુજરાતમાં છે તે મોટી આફતો છે તે સર્જી શકે છે એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આંબાલાલ પટેલના પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છે તે આ વાવાઝોડું છે તે જોવા મળશે અને ગુજરાતના દરિયા કિનારે છે તે 4 થી 5 નંબરના સિગ્નલો પણ મૂકી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને ખેડૂતો માટે છે મિત્રો મોટા સમાચાર છે તે કહી શકાય છે, કારણ કે ખેડૂતોને છે મિત્રો વાવાઝોડાને છે તે માઠી અસર થઈ શકે છે અને આ માટે છે તે સરકાર દ્વારા છે તે ખેડૂતોને તેનો પાક છે તે વહેલી તકે લઈ લેવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે અને મિત્રો ખાસ કરીને જો એના પાકને નુકસાન થાય છે તો સરકાર દ્વારા તેને ખાસ પ્રકારની છે તે સહાય પૂરી પાડવામાં આવે છે અને ખેડૂતો બાબતે પણ ખાસ પ્રકારની સૂચના એને સાવચેત અને સુરક્ષિત રહેવા માટે એને પણ છે તે ખાસ પ્રકારની સૂચના છે તે મિત્રો આપી દેવામાં આવી છે। મિત્રો આવા સમય છે તે તમારા દરિયા કિનારાથી દૂર રહેવું જોઈએ અને દરિયા કિનારા છે તે સરકાર દ્વારા છે NDRFની ટીમ પણ છે તે તૈનાત કરી દેવામાં છે। ગુજરાતના દરિયા કિનારાનો મિત્રો વાત કરીએ તો સુરેન્દ્રનગર છે, વડોદરા છે, આ ઉપરાંત ભાવનગર છે, સુરત છે, પોરબંદર છે, દ્વારકા છે વગેરે દરિયા કિનારાના ખાસ પ્રકારના છે તે એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને મધ્ય ગુજરાતમાં પણ છે તે કેટલાક જિલ્લાઓને અને ઉત્તર ગુજરાતમાં પણ છે તે કેટલાક જિલ્લાઓના ખાસ પ્રકારના એલર્ટ કરી દેવામાં આવ્યા છે। મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો અત્યારે છે તે તમે અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાન વિભાગની માહિતી અને વિડીયો મિત્રો છે સૌથી પહેલાં તમને મળે।